નમસ્કાર. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંના આદિવાસી પરિવારો મોટે ભાગે ખેતી અને મજૂરી પર નિર્ભર રહેતા હોય છે અને ખેતી પણ મોટે ભાગે ચોમાસા આધારિત જ હોય છે. ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે અને ખેતી માટે અત્યારે ખાતરની ખાસ આવશ્યકતા હોય છે. ત્યારે ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી, જેના કારણે ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી આવીને લાઇનમાં ઊભા રહે છે. ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી વહેલી સવારે ખાતર માટે આવે છે અને આખો દિવસ ખાતરની રાહ જોયા બાદ સાંજે વહેલા મોડે પરત ફરે છે. ખેડૂતોનું એવું કહેવું છે કે હાલ ખાતર ન મળે તો તેમના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે. આજે મને 3-4 દિવસ થયા છે. તો મંગળવારથી રખડી રહી છે હું. તો કાલે પરમ દિવસ 7 વાગ્યાની આવી, સામે 7 વાગે ગઈ અને કાલે આવીને ગઈ તો કાલે આપી એમ કીધું, તો આજે હજુ આપ્યા નથી. અને કાલે સવારમાં 100 વાગે આવી જાવ તો અમે 100 વાગ્યાને આવીને બેઠા, હજુ આયા નથી. અને ખોલીને પાછા જતા રહેશે, હજુ આયા નથી. અને કે ચાર બાજુ ખાતર આવી છે પણ તઈ જતા રહી, બધે પબ્લિક ભેગી થાવ નથી એવું બી કેમ જતા રહ્યા છે. અને અઠવાડિયાને અમે રખડી રહ્યા છે. આજે કેટલા દિવસ થયા, હજુ ખાતર મળ્યું નથી. હા, સોમીબેન. અઠવાડિયાથી આવીએ છે, કઈ ખાતર મળતું નથી. અને રોજ હવારમાં આવીને બહી અને હાજે જાય ધન બુડી જાય એમ. હાજે ધન બુડી જાય વાટ જોઈ खेती कमाई धूल હે તેર હું છે खातर नहीं से आती कि सरकार भी आले खातर खेती सामा करी बोन बैठा। અઠવાડિયાથી અમે રોજ કરીએ છીએ. રોજ ભાડા ખોઈ અમે આવી રહ્યા છે રોજ, અને ખાતર મળતું નથી અમને. સાંજે ડગરા ઢોર ડાકર હતી ભૂખી મરી રહ્યા હે, અને રોજ મળતું નથી. રોજ ભાડા ખોઈ રોજ આવી રહ્યા હું, અને ભાઈ હાંજના પાસે જાય ખાતર નહીં મળી. એનું કારણ શું છે હે? સાંજે અમે અહીંયા ભૂખ્યા તારા બહી રહ્યા હવા સુધા. સવારે વહેલા આવી 100 વાગ્યાના તો ખાતર નહીં મળી રહ્યો મને એમ. ભેગા ઢોર આગળ બાંધીને હું આવી ઘેર. કોઈ બીજા માણસ નહીં અમારો કોણ આડે અમારા ઢગલા આડે હે? વેચતા લાલસન. આજે 5 દિવસ થઈ ગયા છે, ખાતર મળતું નહીં. 5 વાગે માણસો આવીને ઊભા રહે. 12 વાગી ગયા, હજી તક કોઈ આયા નથી. તો અમે ખેડૂત લોકો શું કરીએ? એટલે આવીને જતા રહીએ અમે. તો પછી અમે કોઈ જવાબ નહીં. કાલે આયા હતા, કાલે એમ કે કાલે ખાતર આવશે. તો આજે આવીને બેઠા, 12 વાગી ગયા, હજી તક કોઈ જવાબ આપ્યા નથી. મારું નામ નરેશભાઈ. સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદ. દાહોદમાં ખેડૂત મિત્રો માટે ખાસ ખાતરની બાબતમાં જણાવવાનું કે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં આપણે દાહોદમાં દર વર્ષે સૌથી વધારે માંગ રહેતી હોય છે. આ વર્ષે કુલ આપણને ખાતરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 29,300 મેટ્રિક ટન જેટલો જથ્થો આપણને એલર્ટ કરવામાં આવેલો છે. અને ઓગસ્ટ માસમાં બીજો આપણે 7,000 મેટ્રિક ટન જેટલો મળશે. પરંતુ ખેડૂતો એના એકી સાથે એપ્રિલ મેમાં ખરીદતા નથી, કોઈ આર્થિક કારણો એટલે સીધા જરૂરિયાતના સમયે જ આવે છે. એટલે થોડું વધારે લાઈનો જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતોને વિનંતી કે ખાતરનો જથ્થો ધીમે ધીમે આવી રીતે આવી રહ્યો છે, એટલે થોડું પેલું રાખવું પડશે ધીરજ, પણ ખાતર આપણને મળી જશે. આજે ગઈકાલે પણ લગભગ 695 ટન જેટલો માલ ગોધરા રેકમાંથી આપણને દાહોદને મળ્યો છે. તેમાંથી દાહોદ તાલુકામાં આપણે લગભગ 3 સેન્ટરો પર આપણે આજે ચાલુ છે. અને બાકીના સેન્ટરો પર જથ્થો જ નથી. બાકીના સેન્ટરો પર જથ્થો આજે દાહોદમાં નથી. દાહોદમાં આપણે 3 જ સેન્ટર પર જથ્થો છે. એ કારણ કે એ બધા જ તાલુકામાં થોડું વેચ્યું છે 700 ટનને. પણ બીજી કંપનીનું આ 1લી તારીખ થઈ છે, એટલે નવા સપ્લાય પ્લાનમાં હવે ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જશે. બીજી થોડી એક તકલીફ એવી હતી કે કંપનીઓનું સંકલનના અભાવે દેવગઢ બારિયા તાલુકામાં સૌથી વધારે માલ ડિલિવર થઈ ગયેલો છે. લગભગ અત્યારે દેવગઢ ધારામાં આજની તારીખ એક જ તાલુકામાં 1800 ટન માલ છે, જ્યારે બીજા તાલુકામાં આપણે 50 ટન પર છે. એ થોડું એટલે આપણને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. પણ ધીમે ધીમે એકાદ મહિનામાં સોલ્યુશન આવી જશે એનું પણ. અત્યારે જથ્થો ક્યાં સુધી આવી જાય એવું છે? નવા જે સેન્ટરો જે બાકી છે આપણા સંઘોમાં, એમાં 3જી તારીખ થઈ જશે. 3જી તારીખ જેવી એમાં માલ ચાલુ થઈ જશે બધામાં.